જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે મળીએ છીએ એક નવા ચેપ્ટર સાથે, ઇઝી મેથ્સની એક નવી ટ્રીક સાથે કે સમય અને કામમાં જ્યારે બાકીનું કામ આપેલ ન હોય ત્યારે અને બીજી પણ કિંમત હારે શોધવાની હોય ત્યારે શું કરવું જોઈએ। તો ત્રીજી રીતમાં એક્ઝામ્પલ આપેલ છે, 36 લોકોને 2/3 ભાગ કામ કરતાં 18 દિવસ લાગે તો બાકીનું જે કામ છે, બાકીનું કામ અહીંયા નથી આપ્યું, એ પણ આપણે શોધવાનું છે। બાકીનું કામ 27 લોકો કેટલા દિવસમાં પૂરું કરે, એટલે અહીં આપણે દિવસો પણ ગોતવાના છે। તો સૂત્ર આપણે એ પ્રમાણે બનાવી નાખશું, માણસ ગુણ્યા સમય છેદમાં કામ બરાબર માણસ ગુણ્યા સમય છેદમાં કામ। તો એ રીતે આપણે અહીંયા 36 ગુણ્યા 18 રકમમાં અહીંયા શું આપ્યું છે, 36 આપ્યા છે, તો માણસો 36 ગુણ્યા 18 દિવસ આપ્યા છે, તો આપણે 18 દિવસ અહીં લેશું અને છેદમાં કામ કુલ કેટલું છે 2/3, તો છેદમાં 2/3 મૂકવાના। બાદ 27 માણસો કેટલા દિવસ કામ કરે, બાકીનું જે કામ છે, અહીં બાકીનું કામ આપણને આપ્યું નથી પણ આપણે જે અહીં મેઇન કામ આપ્યું છે એમાંથી આપણે બાકીનું કામ કઈ રીતે મેળવશું। તો હંમેશા કોઈ વસ્તુ રકમમાં ટકાવારી પણ 100 ઉપર નીકળે, એવી જ રીતે કોઈ પણ કામને પૂરા આપણે એક ધારી લેવાના છે। જેમ આપણે એક ધાર્યો છે, પૂરું કામ 1 છે, તો એમાંથી 2/3 બાદ કરી નાખવાના। હવે અહીંયા ક્રોસ ગુણાકાર અને નીચે બંનેનો ગુણાકાર થશે, તો 3 એકા 3 અહીં મૂક્યા છે, 2 એકા 2, માઇનસની નિશાની વચ્ચે રહેશે, છેદમાં 3 એકા 3, એટલે બાકીનું કામ કેટલું છે 1/3। તો હવે અહીંયા આપણે દિવસને એકલા રાખવાના છે, એટલે દિવસને એકલા રાખીએ એટલે બરાબરની ઓલી સાઈડ જાય તો આ ગુણાકારમાં છે, તો આ ભાગાકારમાં છે, અહીં ગુણાકારમાં વહી જશે, એટલે 36 ગુણ્યા 18 ગુણ્યા 3 છેદમાં આ જે 2/3 છે એને આ 3 છે એ ગુણામાં વહી જાય અને 2 છેદમાં છે, એટલે 2 છેદમાં જ રહેશે, તો 2 અહીં છેદમાં મૂક્યા, અહીંયા જે 3 છે એ બરાબરની આ સાઈડ આવી જશે, એટલે બરાબર 27 ગુણ્યા 3 છેદમાં 1। હવે તમને ઘણા મિત્રોને એવું હોય છે કે છેદ ઉડાડતા આવડતું નથી હોતું, તો તમારે એના 2 ટુકડા કરી નાખવાના છે કે અહીંયા 12 તેરી 36 થાય છે, અહીંયા 9 દુ 18 થાય છે, અહીંયા પહેલાં 3 ઉડી જશે, પછી અહીંયા 9 દુ 18 અને અહીંયા 9 તેરી 27, એટલે 9 ઉડી જશે, અહીંયા 3 ઉડી જશે, 12 વધ્યા, એટલે કુલ કેટલું એ માણસો 1/3 ભાગનું કામ કરતાં 12 દિવસ લાગે। એવી જ રીતે આપણે ચોથી રીત જોઈએ, સમય અને કામ જ તે જ્યારે નવા માણસો જોડાય છે, અમુક કામ કર્યું હોય, અમુક માણસો કામ કરે છે અને ફરીને પછી નવા માણસો આવે છે। તો એનું એક્ઝામ્પલ છે, કનુ એક કામ 56 દિવસમાં પૂરું કરવા રાખે છે, જો રોજના 104 લોકો 8 કલાક કામ કરે તો 30 દિવસમાં 2/5 ભાગ કામ થાય છે, તો કેટલા વધુ માણસો જોડાવાથી 9 કલાક રોજ કાર્ય કરીને સમયસર કામ પૂરું થઈ જાય। અહીં આપણે સૂત્ર એ જ રાખશું, સમય માણસ ગુણ્યા સમય છેદમાં કામ માણસ ગુણ્યા સમય છેદમાં કામ। તો અહીંયા 104 માણસો છે, 8 કલાક કામ કરે છે 30 દિવસમાં, કુલ 56 દિવસમાં પૂરું કરવાનું છે, બરાબર અહીંયા આપણે માણસ શોધવાના છે, 9 કલાક કામ કરે છે। હવે તમને વિચાર આવશે આ 26 અહીં કઈ રીતના આવ્યા, તો પ્રથમમાં જે રકમમાં 30 આપ્યા છે તો એ 30ને 56માંથી બાદ કરી નાખશું, તો 26 દિવસમાં કેટલા માણસો આવશે, તો બાકીનું કામ જો અહીંયા ગોતવાનું છે આપણે, બાકીનું કામ રકમમાં આપેલું નથી તો આપણે મૂકશું, એકમાંથી જે પહેલાં આપણને 2/5 કામ આપેલું છે, એકમાંથી 2/5 કામ આપણે બાદ કરીએ એટલે 3/5 જે આપણે બાકી કામ છે, તો કેટલા માણસો નવા ઉમેરાય, તો આ કામ થઈ જાય। તો હવે બરાબરની ઓલી સાઈડ જશે, 104 ગુણ્યા 8 ગુણ્યા 30 એમનેમ રહેશે, પછી આ 3/5 ઉલટાઈ જશે એટલે અહીં 3 આવશે, આ 5 આ સાઈડ જશે એટલે અહીં 5 આવશે, છેદમાં 2 વધશે, અહીંથી આપણે 9 જે આવ્યા છે એ છેદમાં રહેશે, 26 છેદમાં રહેશે અને 5 જે આવ્યા હતા એ છેદમાં રહેશે। તો આપણે છેદ ઉડાડી નાખવાના છે એ પ્રમાણે કે 26 ચોક 104, એટલે 4 ઉડ્યા, 3 તેરી 9 એટલે 3 ઉડી ગયા, 5 ઉડી ગયા, 2 ચોક 8 એટલે 8 ઉડી ગયા, અને 3 દાણ 30 એટલે 30 ઉડી ગયા। તો હવે 10 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કુલ 160 માણસો વધુ આવશે। તો આશા રાખું કે તમને આ પ્રમાણે રીત સમજાશે। મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં। જય હિન્દ, જય ભારત।